ફાગણ સુદ છઠ છે, બુધવાર છે, 5 તારીખ છે, 3/2/24-25. દેશકાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર દીક્ષા અને ધ્યાન આનું ચાલતું હતું. આજે બીજો પ્રશ્ન લીધો છે. કાલના પ્રસંગમાં એમ હતું કે ભગવાન ધારે એ કરી શકે. ઘણીવાર કાળનું પ્રધાનપણું હોય એ જોઈએ છીએ. કોરોનામાં એકયારે બધા મરી ગયા, લાખો મરી ગયા દેશ વિદેશમાં. તે એનું બધાનું શું આયુષ પૂરું થઈ ગયું હશે? તો આમ કેમ થાય? કાળનું પ્રધાનપણું ભગવાન કે ભગવાને એને છૂટી આપે છે કે અત્યારે આ કરવા જેવું છે, ગમે તે કારણસર, એટલે છૂટી આવે છે. પછી ભલે સુકા ભેગું નીલું બળતું હોય, પણ ભગવાન કે છે કાળ કર્મના વેગને એ ભગવાન સિવાય તો કોઈ કંઈ કરવાને સમર્થ છે જ નહીં. એમ કોઈ કહેતું હોય કે કાળને કરો સ્વતંત્ર નથી, પણ ભગવાને એને પ્રેરણા કરે છે કે આટલું કાર્ય તારે કરવાનું છે, તો એ કાર્ય ભગવાન કરે છે. બાકી કોઈની તાકાત નથી. કોઈ કાંઈ કરી શકે એવી કોઈનામાં તાકાત નથી. ભગવાન ધારે એ જ કરી શકે. આટલું બધું લખ્યું, પૂર્વકર્મનું પ્રધાનપણું લખ્યું કે સ્વામીએ કહ્યું કે પૂર્વનું પ્રધાનપણું તો જણાય છે. ત્યારે શ્રીજી મહારાજ છે એટલો જ ઉડાડ્યો ખાલી. કેટલો? કે ના, પૂર્વકર્મનું પ્રધાનપણું તો છે, પણ એની સાથે સાથે ઈશ્વર પ્રધાન છે, ભગવાન પ્રધાન છે. ભગવાનની આગળ પૂર્વકર્મનું પ્રધાનપણું કંઈ ચાલતું નથી. રાંકમાં રાજા કરી શકે, સંતોની આગળ પૂર્વકર્મનું પ્રધાનપણું કંઈ ચાલતું નથી. કાલે મેં દ્રષ્ટાંત બતાવ્યું ખોખરાનું, વાઘજીભાઈનું. એ પાણી કરી શકે, પાણી ન હોય ત્યાંથી પાણી કરે. કાલે મેં કહ્યું હતું પેલા વાલેરા વરુનું, એ ખેતરમાં નીલો ઘેલો છમ બનાવી દે દેશને. કોણ? ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપે કરીને એ રાંકમાંથી રાજા બનાવી દે. મેં એક દ્રષ્ટાંત આપ્યું હતું તમને પહેલે કે કેવી તાકાત હોય છે સંતોની. રાઘવાનંદ સ્વામી હવે જતા હતા ને ડાયા ને પિતા ડાયો સત્સંગી થયેલો, ગામનું નામ તો ભૂલાઈ ગયું. હવે સત્સંગી સારો, પણ એના મનમાં રહ્યા કરે કે મારો બાપો સત્સંગી થતો નથી, મારો બાપો સત્સંગી થતો નથી. એમાં રાઘવાનંદ સ્વામી આવ્યા અને રાઘવાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી મારા બાપાને સત્સંગી કરો. ત્યારે રાઘવાનંદ સ્વામી અહીં લેતો હોય, અહીં લેતો હોય, હમણાં સત્સંગી કરી દઉં. હવે વાત પ્રસિદ્ધ છે, બહુ વિસ્તારથી કરતા નથી. હવે સવારના સમયમાં એ 70 વર્ષની 71 વર્ષની ઉંમરે હાથીના ભાડા ઉપર ચડી બેઠેલો, બોલા ઢેખાડો લઈને નીચે નાખ્યો અને રાઘવાનંદ સ્વામી પાસે લઈ ગયા. રાઘવાનંદ સ્વામીને કાંઠી બંધાવો તો કે ના ભાઈ ના, મારે કંઈ કાંઠી બનતું નથી. આ ડાયાને બંધાવો, ડાયાને બંધાવો. મારે કંઈ જરૂર નથી હો, મારે એ આ ડાયો સત્સંગી છે. ડાયાએ ઓલો ઢેખાડો નાખ્યો હતો ને, એ જરા નજર કરીને એટલે પછી કંઈ બોલવાનું બંધ થઈ ગયું કે મારું બેટા આને આગળ ઊભું ન રહેવાય, આ તો સારો ઠોકી દેવો છે. એટલે સારું, ત્યારે રાઘવાને નાક કંઠી લે. એટલે કંઠી એટલે શું? ભેંસનો ડેરો જ છે ને તારે. આ એ તો હોય, અમારે ભેંસોને હોય. તે કંઠી નાખી. કંઠી નાખતા પહેલાં કીધું એ રાઘવાનંદ, કંઠી નાખે એની ચિંતા નહીં, પણ તારે જો નક્કી હોય આ કંઠી તૂટે ને તું ભગવાનને લઈને મને લેવા આવતો હો તો જ કંઠી નાખ, નહીં તો નહીં. લે હવે આને પુણ્ય શું કરેલા? હવે પૂર્વકર્મ શું આ માણસનું કયો? આપણે એમ કે પૂર્વકર્મને આધારે ચાલે. આને પૂર્વકર્મ કયું કર્યું? વેદશાસ્ત્ર ભણવા ગયો તો? કોઈ મહાપુરુષની સેવા કરી હતી? એ તો પોતે બોલ્યા કે હું તો 70 વર્ષે પૂઠે પાણી લીધું નથી. હવે આને હોય મોટું કર્મ કર્યું હશે. પણ ભગવાન ધારે સંતે શું કહ્યું? ગેરંટી, જા આ કંઠી તૂટે તો તને લેવા આવીશ. એમને તો કે હા તો નાખ, તારે વાંધો નહીં. કંઠી પહેરી 2 વર્ષે કંઠી તૂટી. કે કાચા દોરા ચાલ લાવતા તારે. અને ડાયાને કહ્યું ડાયા કંઠી તૂટી. રાઘવાનંદ હમણાં આવશે. તો બાપા એમ કોઈ રાઘવાનંદ ના આવે? રાઘવાનંદે બહુ મોટું કામ કરેલું. ગોડીલાના મૂળ 2 ભાઈઓ, વિશ્વાત્મા ને રાઘવાનંદ 2. એમ ના આવે? મારી મમ્મીને આપું, પૂરી આપે. તો ના મમ્મીને શું આપે? રાઘવાનંદ બોલ્યો ખોટો. જરૂર હોય તારે વિશ્વાસ ન હોય તો હું શું કરું તારે? હમણાં રાઘવાનંદ જોતો તમે રાઘવાનંદ સ્વામી આવી ગયા. લ્યો, ત્યારે તો રાઘવાનંદ સ્વામી પ્રત્યક્ષ હતા જ પાછા. તો અહીંયા દિવસ રૂપે ભગવાન રાઘવાનંદ લઈને આવ્યા લેવા માટે. આ કાળકર્મ નડ્યું હોય ને, આને કંઈ કાળકર્મ નડે છે? આપણે પ્રસિદ્ધ જુનાગઢનું ઉદાહરણ છે, ઘણીવાર આપણે આપ્યું હશે ને સત્સંગમાં જાણીતું છે.
બાઉદ્દીન ખાનનું, જુનાગઢના. હવે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી નારાયણ દરવાજે સ્નાન કરવા જાય. એક નારાયણાનંદ સ્વામી હતા, બહુ ઉંમરલાયક હતા. એને સ્નાન કરવાની ઈચ્છા હતી કે હું આવું સ્નાન કરવા, તો કે હા આવો. એ પાણી ઠંડુ, ઠંડી ચારે બાજુ, અને હિમાલય આ ગિરનારની આજુબાજુ ઠંડી, પહાડની આજુબાજુ ઠંડી વધારે રહેતી હોય. તે એવી ઠંડીને એમાં નાયા, નાતાની સાથે બેભાન થઈ ગયા. બેભાન થઈ ગયા ત્યાં બાઉદ્દીન, ત્યાંથી બાબલો નામ, બાવલો, એ બાવલો ત્યાંથી ઘાસનો લાકડાનો ભારો લઈને નીકળ્યો. એને એની બેન કે એની વધારે એવું કંઈ બધું આવતું નથી, બાપુ જાણીતું બહુ. નીકળ્યા એટલે આને કીધું કે આ ઓલિયા કોઈ પડી ગયા, ફકીર પડી ગયા છે, પૂછ કંઈ શું જરૂર છે. તે બાવલાએ પૂછ્યું કે ફકીર સાहब क्या हुआ? કે હુઆ તો કે ઠંડી લગાए. ઠંડી લગાए, कुछ मैं मदद कर सकूं? મદદ તો ક્યાં કરે, પણ લાકડા હોય તો લાકડા સળગાવીએ તો ગરમ થાય. હે ને લાકડા લઈને જ આવ્યો છે, લાકડાનો ભારો લઈને આવ્યો છે, તો લાઈને ભાઈ. હા હા લ્યો. લાકડા પોતાની ચકમકથી લાકડા સળગાવી અને સ્વામીને ગરમ કર્યા. રાઘવાને આ ગુણાતીતાન સામે જો બાપો બેઠો હોય પછી શું બાકી રહે. એવા રાજી કર્યા, સ્વામી સ્વસ્થ થયા. બાવલા હા શું કામ કરે છે? બસ આજ લાકડા ભારા લઈને વેચીએ, ગુજરાત ચાલે. ઓહો, તે આ સ્વામી માટે આ ભારો છોડ્યો, સ્વામી માટે ભારો છોડ્યો. હવે જા, તારે ભારો બાંધવો નહીં પડે. હે બાપા, ભારો ના બાંધો ભૂખે મરી જઈએ. હા, ભારો બાંધો તો લાકડા વગર તો ભૂખે મરીએ ને. આ હું વરી શાપ આપો છો કે આશીર્વાદ? તો કે ના ના આશીર્વાદ છે. એમ તો કે હા. એ જે કરગઠિયા હશે બાકી વધ્યા હશે લઈને બજારમાં વેચવા ગયો. એને એની બેન ઊભેલા ત્યાં, અને ત્યાંથી ત્યાંના દિવાન, ત્યાંના રાજા એ નીકળ્યા. ત્યાંથી રાજા નીકળ્યા, નવાબ સાહેબ નીકળ્યા. એટલે હવે રાજા વાજાને વાંદરા, એને કોણ હવે બધું કોઈક ગુણ દોષ છે ને જોવાના. આ છોકરી ઊભી હતી, છોકરી ગુણિયાલ દેખાણી, એટલે કે રૂપવાન હશે છોકરા. રાજાઓ મહારાજ આ જ ધંધો કરતા ને, એટલે તરત દિવાનજીને કીધું. દિવાનજી તો કે આ પૂછો કોણ છે, શું છે? પૂછ્યું, ક્યાં રહો છો? આ રખડી ગઈ રહી, શું રહેવાનું? મકાન હોતા હશે અમારા, તો એ ઝૂંપડા. એમ તો કે તમારે શું કામ છે? કરગઠિયા જોઈએ, લાકડા જોઈએ છે? અમારે કોને સળગાવવાના છે? લાકડા જોઈએ છે. તે કે લાકડા જોઈને આપો. લાકડા બાકડા કંઈ જોતા નથી, આ તારી બેનની માંગણી કરે છે. રાજા, ઓહો, મારી બેનની? નવાબ સાહેબ? એટલે મારા બેટા બાબાને ફકીરનું વચન ફળ્યું. તારે તો ફકીરનું વચન ફળ્યું, ના પાડતો હશે. હવે રાજાને તો દિમાન થઈ, ના પાડતો હશે. એટલે ગાડીમાં લઈ લો, રથમાં લઈ લીધી છોકરીને, લઈને ત્યાં જઈને પટરાણી બનાવી. આ બાવલાને ભણાવ્યો, વ્યવસ્થિત કર્યો, અને બુદ્ધિશાળી માણસ, ગમે તેમ ગુણાતીતાન સામે કૃપા. આને જોતામાં વિદ્વાન થઈ ગયો. અરે દિવાન પદું પ્રાપ્ત કર્યું. જંગલમાં રખડનારું મહાપુરુષના કર્મને સુખ માર્ખી, કર્મની લેખ પર મેખ વાર શું લાગે? મોટા પુરુષ જેના ઉપર દયા કરે એને શું વાર લાગે? કહો, રાંકને રાજા બનાવી દે. કોઈ પરિસ્થિતિ એવી નથી કે તમે એને હલ ન કરી શકે, ધારે કરી શકે. એટલે કે છે અતિ મોટા પુરુષને આસરે રે, અતિ મોટા એ બળે પૂર્વા જન્મના પાપ અંત કાળે, સગું નહીં કોયનું રે. બળે પૂર્વ રે, માટે સેવે તું સાચા સંતને રે. માટે સે એ તારા ટળસે ત્રિવિધિના તાપયંત કાળે, સગું નહીં કોયનું રે. તારા ટળસ તારા ટળસે ત્રિવિધિના તાપ, અંતકાળે સગું નહીં. આવા સમર્થ દિવાનજી બની ગયા. પણ દિવાનજી
એ ભલે બાઉદીનનું નામ બાહુદ્દીન ખાન પછી દિવાનજીનું નામ પડ્યું, અને બાહુદ્દીન ખાન જીવ્યા ત્યાં સુધી બંધ્યોને દાતરડું પોતાની પાસે રાખ્યા. બંધ્યોને દાતરડું, આ સાધુ સમાજમાં આ વાત ભુજના માન સ્વામી હાર હંમેશને માટે નાના નાના સંતોને બેસાડીને વાત કરતા કે સંતો, આ તો ભગવાનની કૃપા થઈ છે અને આ રાજપાટ મળ્યું છે. આપણે અહીંયા આવ્યા છીએ અને એ તાગડધીના કરીએ છીએ, ખાઈએ છીએ ને પીએ છીએ. આ પોતપોતાના ઇતિહાસ વિચારો, બધા સંતો પોતાના ઇતિહાસ વિચારો, ખબર પડશે કે આપણે શું હતા. આપણે શું હતા, આપણે ક્યાંથી આવ્યા છીએ. પેલું થોબડુંનું મારે જે ઘાસનું બધું પેલા બન્યા ને, કાલે કહ્યું હતું ને, દૃષ્ટાંત આપ્યું હતું ને સાકરિયા ભાઈ, એના જેવું છે સાકરદાન કોડી. આપણી બધી પોઝિશન એવી છે, અમે તો હર હંમેશ યાદ રાખીએ છીએ કે આપણે તો ભગવાને દયા કરી છે, બાકી આપણે ક્યાં આ હોય બધું, આ રાજધાની હોય અહીંયા કને. તેમ સંતો પોતપોતાના વિચાર હૃદયમાં વિચારજો કે તમે આ રાજપાટ કરો છો, દેશ વિદેશ ફરો છો, આ બધું ભગવાનની કૃપા છે. જેમ લોકો ગાડીમાં નથી ફરી શકતા એમ આપણે પ્લેનોમાં જ ફરીએ છીએ. આ કોની કૃપા છે? કૃપા કોની છે? ભગવાનની કૃપા. જો કંઈ પ્લેન જોયું નથી કોઈ લોકોએ, લો પ્લેન કદાચ આખી જિંદગી બી ત્યાં પસાર થઈ ગયો તો પ્લેનમાં નહીં બેઠો હોય, અને આપણે 6 વાર અહીંથી અહીં જવું તો અહીંથી કંઈ પહોંચી વળવું છે, પેલા પ્લેનમાં બેસી જાઓ. હવે કોઈ ચર્ચા કરે છે કાલે કેટલા રૂપિયા થશે, શું થશે? અને પેલો ઉપરવાળો કંઈ ખોટ આવવા દે છે? ઉપરવાળો ખોટ આવવા દે છે? કંઈ જે જોઈએ તે પૂરું કરે છે. મહારાજના થઈને રહ્યા છીએ તો સંતો આ વિચારીને મહારાજના થઈને રહેવાનું. કેવું કે મહારાજના થઈને રહેશું તો મહારાજ કોઈ પાછા નહીં પડવા દે. ભગવાને એ બાહુદ્દીન હંમેશને માટે મંદિરે આવતો અને ગુણાતીતાન સ્વામી પાસે બેસતો અને લોકોને કહેતો કે ભાઈ હું તો કઠિયારો છું, લાકડા વેચનારો, પણ આ ફકીર બાપાની દયા છે. આ ફકીર બાપે દયા કરી કે ભારો નહીં બાંધવો પડે, તે દીથી મારું જીવન સુધર્યું છે. આ ફકીર બાપાની કૃપા છે, બાકી મારું તો આ છે ભાઈ. તો આના જેવું છે, આપણે ફકીર બાપાની કૃપા છે, બાકી કંઈ નહીં. કોઈ મોટા સંતોની દ્રષ્ટિ પડી ગઈ હશે ત્યારે આવું થાય, બાકી આવું થાય નહીં. એટલે મહારાજ કહે છે કે દેશ તો પાછો અહીંયા કરે. અને એ બાહુદ્દીન ખાનની કોલેજ આજે છે, બાહુદ્દીન ખાન જુનાગઢમાં કોલેજ છે, એનું ઉદાહરણ છે, પ્રસિદ્ધ ઉદાહરણ છે. કઠિયારાનું ઉદાહરણ છે કે બાહુદ્દીન ખાન કોલેજ અત્યારે બી ચાલે છે એની. કેમ કેટલા વર્ષ, 200 વર્ષ થયા હશે, પણ કોલેજ ચાલે છે અત્યારે. તો એ ઉદાહરણ છે કે આવું બની શકે છે. મોટા પુરુષ ધારે કરી શકે છે. સવારનો સમય અને નવાબ સાહેબને કોઈકે કહ્યું કે પેલો તો પૂજામાં જ દાતરડું બંધ્યું દાતરડું રાખે છે, અને નવાબ સાહેબ જાતે જોવા આવ્યા તો સાચી જાત તો પૂછ્યું, દિવાનજી આ શું? તો કે બસ આ જ છે. પણ આ બંધ્યોને દાતરડું શું કરવા? લોકો તો આને તમારે ખરાબ વિચારે છે. લોકો નવાબ સાહેબ ખરાબ વિચારે કે સાચું વિચારે, પણ આના કારણે મળ્યું છે. એમ તો આના કારણે શું? હું ક્યાં બાપા દિવાન હતો, તમે મને રાખ્યો અને ભણાવ્યો અને દિવાન બનાવ્યો. હું તો કઠિયારો છું. મારી બેન સાથે સંબંધ જોડ્યો અને એને સાથે લગ્ન કર્યા, પટરણી બનાવી, તો મને આ લાભ મળ્યો. બાકી બાબા ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી. અને હું મારા મનને સમજાવું છું કે આ સમાજની સેવા નહીં થાય, ફકીરને યાદ નહીં કરું, તો મારા ભાગ્યમાં બંધ્યોને દાતરડું જ છે. અને મેં જોયું છે ભાઈ, હો માનો કે ના માનો, જેટલા સાધુમાંથી નીકળી ગયા એને બંધ્યોને દાતરડું જ છે. મોટા મોટા ખેરખા નીકળી ગયા, દુનિયા ધલાવનારા નીકળી ગયા, પણ સાધુ ગયા આપણે કલ્પના ન કરી શકીએ કે આની પાસે તો કરોડો રૂપિયા હતા. ગયા ક્યાં? આ હાટલું લઈને બેસી ગયો, હાટલું લઈને બેસી ગયો. આપણે એમ લાગે કે આ તો દુનિયાને હલાવી નાખશે, કશું હલાવી શકતા નથી. આ મહારાજની પાસે બેઠા છે ને, સ્વામિનારાયણ ભગવાનના પેઠા થઈને બેઠા છે ને, ત્યાં સુધી મહારાજ બધું ચલાવે. બાકી પતી ગયું પછી નીકળ્યા પછી કોઈ કરી તો જુએ? ઘણાને જોયા, કશું હાલત જો કેવી. પેલો માવજી નીકળી ગયેલો, ગજબનો હો માણસ, તમે કલ્પના ન કરી શકો એવો હતો. આખું અમદાવાદ મંદિર ચલાવતો હતો, એ ટ્રાવેલિંગ લઈને બેસી ગયો ને મરી ગયો. શું થાય કયો? આ મહારાજ બેઠા છે ને, આ શક્તિ મહારાજની છે, આપણી નથી. આ વચનામૃત બહુ સરસ છે એટલા માટે. અને મહારાજ કે દેશ તો બારે ખરાબ હોય અને દેશ તો અંદર ખરાબ હોય. આ શરીરમાં પણ દેશરૂપી દેશ છે, ખરાબ હોય ને અંદર ખરાબ હોય. કેમ? તો કે જ્યારે આ દેશ સારો હોય ત્યારે ભગવાનના ભક્તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સંતોનો સમાગમ, એવું બધું કાર્ય શું છે. અંદરનો દેશ સારો હોય ત્યારે. કેમ? તો કે ભજન કરી લેવાય, અને કરી આ જ લેવાય, ભજન જ કરી લેવાય. ભગવાનની ભક્તિ સિવાય કંઈ કરાય નહીં.
ભગવાનનું ભજન કરી લેવાય. લાગી પડાય કે આવો અવસર નહીં મળી શકે. મહારાજે બહુ મોટી મહેરબાની કરી છે, બહુ મોટી દયા કરી છે ભાઈ. કોઈને ન મળે એવી સત્તા. અને સ્વામિનારાયણ ભગવાન કહેતા સંતોને, જેવું રાણીનું રાજ છે તેવું રાજાનું રાજ છે, જેવું મારું રાજ્ય છે એવું તમારું રાજ્ય છે. આજે તો આ સભાનું કર્યું થાય છે, આજે મારું કર્યું થાય છે નહીં, આ સભાનું કર્યું થાય છે. આ સંતો અમારા કોઈ કહીને કામ થઈ જશે, થઈ જશે, થઈ જાય, આજે થઈ જાય. આજે કેટલાય સંતોને કારણે લોકો સુખિયા બન્યા છે. અને કહે છે ક્યારેક અકસ્માતે થઈ જાય અને ક્યારેક સાચું થઈ જાય. ખ્યાલ આવ્યો? ક્યારે સંતોને આશીર્વાદ જ દેવાના હોય. હશે ભગવાન બેઠા છે. પણ જો હૃદયથી, અહીં એક સિંચે શબ્દ મૂક્યો છે, સરસ મૂક્યો છે, કે એ થાય ક્યારે? પ્રસંગમ વજ્રમ પાસ મહાત્મન કવિઓ વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારા મકાવૃતમ. આગળ શ્લોક આપી દીધો મને મહારાજે. દીનાનાથ ભટ્ટને આ શ્લોક સંભળાયો. જસ્યાત્મક પૂર્ણ બુદ્ધિ એ બે શ્લોક સમજાય. પ્રસંગમ અજરમ પાસ મહાત્મના કવિઓ વિદુ સાધુ સુકૃતો મોક્ષ દ્વારા મત. આવો જ પ્રસંગ કરવો. કેવો પ્રસંગ? પ્રસંગ કેવો? લોખંડની ખીટી લોખંડમાં ચોડી હોય, કોઈ રીતે ઉખડે નહીં, વેલ્ડિંગ એવું મજબૂત કર્યું હોય, પછી કોઈ દિવસ ન ઉખડે, એવી રીતે સંતોની સાથે મન જોડી રાખવું. તો મહારાજ કે આવો પ્રસંગ કરો તો ભગવાનને સંતો રાજી થાય. ને તો કોણ રાજી થાય? એ બાવલો આવ્યો અને એને ભાવના જાગી. નહીં તો આખો લાકડાનો ભારો તો એનું બિચારાનું ગુજરાન હતું ને. લાકડાનો ભારો તો આખું ગુજરાન હતું ને. એ વેચી નાખે એને શું કરે? અહીંયા આખો દી શું કરે? ત્યારે ખાય શું? પણ છતાંય એને એમ થયું કે ફકીરને રાજી કરીએ. તો આવી મનકર્મ, ભલે તમે પછી ગોપીનાથનું મંદિર થતું હોય ને ભૂદેવ ખાલી રૂપિયો લઈને આવે, પણ એને એમ થઈ જાય આટલું મોટું મંદિર બને છે, આ મંદિરમાં લોકો લાખોની સેવા કરે છે, હું ગરીબ માણસ છું, મારી પાસે રૂપિયો આજે આવ્યો છે, આ રૂપિયો મારી પાસે કોઈ દિવસ આવે એમ છે નહીં. અને તો પાઘડી તૂટેલી, ખાવાના ઠેકાણા નહીં, પણ એ રૂપિયો મહારાજના ચરણે મૂક્યો. મહારાજ કે ભૂદેવ પાઘડીમાંથી છોડતો વાર લાગી. મહારાજ કે ભૂદેવ આટલી બધી ગાંઠો વાળી તક મહારાજ એમાં એક ધન રાખ્યું છે, કાઢું. અરે મહારાજ કે રૂપિયો કાઢ્યા પછી મહારાજે કીધું કે આ પાઘડી નવી લેવી હતી ને, રૂપિયામાં પાઘડી મળી જતી. પાઘડી નવી લેવી હતી ને તો કે મહારાજ આ પાઘડીમાં 17 ગાંઠો છે ને 18મી મારી દેશું, ચાલી જશે, પણ આવો અવસર નહીં મળે, આ રૂપિયો નહીં મળે. અને આજે મળ્યો છે તો એમાં મહારાજ કેવા રાજી થઈ ગયા. આજે આ ઇતિહાસ ગાય છે કે મહારાજ એવું બોલ્યા, ભૂદેવ હવે અમારું મંદિર પૂરું થઈ ગયું. કેમ? તમારી રકમ આટલી મોટી રાશિ આવી ને. મંદિર મોટી રાશિ હતી. રાશિ શું હતી? પ્રેમની રાશિ હતી ભાઈ, પ્રેમની વાસરી હતી. પ્રસંગમ અજરમ પાસ મહાત્માના કવિઓ વિશુ. આ જગતનો પ્રસંગ તો જુઓ, પત્ની ને છોકરાની સાથે ને ઘરવાળી સાથે ને મિલકત સાથે ને કેવો પ્રસંગ. દોડી દોડીને ઘરમાં આટલી બધી સુવિધા હોય તો એ ઘર છૂટે છે. એ કાકો હતો ભાઈ, તે કાકાને ઘરવાળા ધોકા મારે, ખાવા ના આપે, 2 દિવસની છાશ ખાટી આપે અને 2-3 દિવસનો રોટલો આપે. શું કરા કે દોહરે વહેલો મરી જાય પાર પડે. આ ક્યાંય માચો ખાલી થાય. એવો કંટાળેલો દોહો, એવો કંટાળેલો. એમ વળી ગામમાં સાધુ આવ્યા. તો સાધુ કે બાપા કેમ છો? તો નિશાકો નાખ્યો 1/2 કિલોમીટરનો. હા, નિશાસો નાખ્યો. બાપા શું કેમ છો? હેરાન છીએ. તે શું હેરાન શું છો? રોટલા ખાવા મળતા નહીં? હવે એની જ રામાયણ છે ને તારે. કે શું રામાયણ છે? અરે છોકરાની ઘરવાળી માથા ભારે છે, દાંત છે એની મોઢામાં, અને આ રોટલો 2 દિવસનો નાખે છે, જેમ ભેંસને નાખે એમ. એને પાડાને સમજો ખબર ન પડે કે આમાં કંઈક વિચારવું પડે એવું. 2 દિવસનો રોટલો નાખે છે, ખાટી છાશ પાણી નાખીને પાતળી કરીએ ને રોટલો 2 કલાક પડે રાખીએ, ત્યારે પહોંચો થાય ને એ ખાવાનું. સાધુ કે આવો અમારી જોડે. હે સ્વામી, શું વાત કરો છો? 70 વર્ષ થયા. અરે 70-80 આવી જાઓ મારી સાથે. તો સારું ચાલો. ઘરે કોણ પૂછવા જાય? આવી તકલીફ ઘરે પૂછવા જવાય? દોહ બારો બહાર નીકળી ગયો. હો, ઘરવાળા શોધતા રહ્યા. ત્યાંથી દોહ પહોંચી ગયો. ગઢપુર આવ્યા, ગઢપુરમાં રહ્યા. હવે ત્યાં તો કોઠો મજબૂત હતો દોહાનો. 2-5 લાડુ લાડી જાય એમને ભાઈ. મોહનથાળના ચકતા 5, 10, 15 ઉડી જાય. આવો 15-20 દિવસ મજા પડી ગઈ. પણ જુઓ ભાઈ, પ્રસંગમ અજરમ પાસે મહાત્માના કવિઓ બધું સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર મોપાર. તો મોક્ષ થાય.
15-20 દિવસ ત્યાં ને સ્વામીને કે સ્વામી ઘીરે જઈ આવું. લે, એને ખબર નથી ઘરેની કેવી પરિસ્થિતિ. ઘીરે જઈ આવું. સ્વામી કે ઘરે જઈને શું કરશો? પણ ખાવા કોઈ આપતું નથી. ત્યાં મોટું ચોકઠું બધું ફર્નિચર ખલાસ થઈ ગયું છે. મોટું ફર્નિચર તો હતું નહીં, ફર્નિચર ખલાસ થઈ ગયું છે. જઈને ધોકા ખાઈને પાછા આવશો. તમને કોઈ તકલીફ છે અહીંયા કને? તકલીફ તો કંઈ નહીં. તે ઘરે છોકરાને છોકરા દાદા 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 કે અહીંયા કોણ કે? હા, એટલી જ બાબત છે ને. હું કાલે બધા સાધુને કહી દઉં છું. કાલે તમને ભગત નહીં કે દાદા કહેશે. સંતોને બોલાવીને કહ્યું 50 સાધુને અને દાદા કહેજો. બધા સવારે આવે, દાદા જય સ્વામિનારાયણ, દાદા જય સ્વામિનારાયણ, દાદા જય સ્વામિનારાયણ. અઠવાડિયું 10 દિવસ ચાલ્યું. પછી પાછો દાદો ગયો એની પાસે કે સ્વામી ઘરે જઈ આવું. આવી જઈશ પાછો, ઘરે જઈ આવું. પણ કે હવે શું તકલીફ છે? કોઈ દાદા દાદા નહીં કહેતો? તો કે દાદા દાદા તો કહે છે, તો હવે ઘરે જઈને શું કામ છે? પણ તો સ્વામી જે છોકરાને છોકરા દાદા કે હવાદ આવે આમાં ના આવે ને. લે, કેવો પ્રસંગ છે! છોકરાના છોકરામાં હવાદ આવે, આમાં આવે હવાદ? આ તમારે જો આ લુખા દાદા દાદા કે એમાં એવું છે. ત્યારે બોલો, ઘર ભેગો થઈ ગયો. આ કેવો પ્રસંગ છે! એટલે શ્રીજી મહારાજ કે પ્રસંગમ અજરમ પાસ મહાત્માના કવયો વિધું શૈવ સાધુ સુકૃતો તો મોક્ષ દ્વારમાં પાર. તો મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય ભાઈ. આવું થાય તો થાય. અને આવા અનંત દ્રષ્ટાંતો શાસ્ત્રમાં લખ્યા, ઢગલાબંધ લખે. જેને જેને મોટા પુરુષને રાજી કર્યા તે રાખ હતા તે રાજા થઈ ગયા. ક્યાં ને ક્યાં પહોંચી ગયા અને નામ અમર થઈ ગયા ઇતિહાસમાં. ઇતિહાસમાં નામ અમર થઈ ગયા ભાઈ. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે દેશ તો અંદરે ખરાબ હોય ને બારે સારો નરસો હોય. જ્યારે અંદર દેશ ખરાબ હોય ત્યારે શું થાય? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, આવું બધું સૂજે અંદર. એટલે અંતકરણ બગડે ને ત્યારે આવું સૂજે. પણ અંતકરણ શુદ્ધ હોય તો ભગવાનનું ભજન કરી લેવાનું મન થાય, ભક્તિ કરી લેવાનું મન થાય, કથા વાર્તાનું. છેલ્લે કડી બહુ સરસ આવી, ગમે એવી કડી છે. જો ઉપરથી તો સંગ હોય તે સંગ ના કહેવાય, અને મન કર્મ વચને પરમેશ્વરનો સંગ કરે એ સંગ કર્યો કહેવાય. ઉપરથી તો કોઈને બાથમાં ગાલીને ભેટે જ ભેટતો નહીં. છેલ્લે તમે મહાભારતના યુદ્ધમાં જોયું હશે, નહીં જોયું? મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી પાંડવો બધા આવ્યા, 5 પાંડવો ધૃતરાષ્ટ્રને મળવા માટે. તે પેલા મજબૂતોને મૂકવો પડે ને, ભીમને મૂક્યો કે તું પેલું ભેટી લે. દુર્યોધનને ભેટવાનું, યુધિષ્ઠિરને ભેટવાનું. યુધિષ્ઠિર શું સોરી પેલું ધૃતરાષ્ટ્રને ભેટવાનું. શ્રી કૃષ્ણ સમજી ગયા અહીંયા આમાં 17 હાથીનું બળ આવ્યું છે. અત્યારે ભૂકા કાઢી નાખશે, ભૂકા કાઢી નાખશે અત્યારે. એટલે પેલા એ શું કીધું? દૂર શ્રી કૃષ્ણ ઈશારો કર્યો, દૂર ને મારી નાખ તારો બાપો. અત્યારે ભેટવાનું શું? ભેટવાનું ભેટી જાય છે અમુરો. એટલે પૂતળું શ્રી કૃષ્ણે બનાવી રાખ્યું હતું, મજબૂત પૂતળું. એટલે પેલું દુર્યોધનનું પૂતળું મૂક્યું આગળ. હું દેખતો હતો છે નહીં, આંધળો આંધળાને દેખાતું તો છે નહીં. પૂતળું મૂક્યું અને એવો ડંજીલો ભેટવા માટે કે ઉડડી દઉં હમણાં, ભીમને ઉતારી દઉં. તો પૂતળું કચર કહાણ કરી નાખ્યું, માટી કરી નાખ્યું. શ્રી કૃષ્ણ કે હવે વાંધો નહીં, હવે જુસ્સો ગયો. હવે જે હતો ને પેલા જેવું છે, યુદ્ધમાં સામે સામે લડતા હતા તે કોસ પડી હતી નીચે, ખોદવાની કોસ હોય ને, તે એવો ક્રોધ ચડ્યો ને કોસ વાળીને પેલાને ગળામાં ભરાવી દીધી. હવે યુદ્ધ તો પૂરું થઈ ગયું, હવે કોસ તો પેલાને ગળામાં રહી. બોલ્યો કે હવે કોસ તો કાઢ, એટલે બધું પતી ગયું ત્યારે. તો કે હવે એ નીકળશે નહીં. તો કે પણ હવે આને હવે યુદ્ધ પૂરું થઈ ગયું, હવે ભેગા બેસીએ છીએ તો હવે આ પૂરું, હવે બીજું યુદ્ધ આવે ને આવો જુસ્સો ચડે ત્યારે થાય. ત્યાં સુધી રાખ. આવું છે ત્યારે. એટલે જુસ્સો આવો છે ભાઈ, મલભલાનો આમ થાય. એટલે મહારાજ કે આમ તો પ્રેમથી બાથમાં ગાલીને ભેટે છે, બધું જ થાય, પણ પ્રેમ ના બાંધે કોઈની સાથે. પ્રેમ બાંધાય એ તો ક્રોધથી એ ભેટાય. કારણ કે શત્રુને, અને આ તો શીખી જ રાખવું પડે, ગમે તેવો શત્રુ અને શત્રુ શું રાખવાનો, એને સમજી રાખવાનો તમારે. પણ બારે બતાવવાની શું જરૂર છે? એ આપણું આ કાપી નાખ્યું, તે કાપી નાખ્યું. એને જે કાપ્યું તે કાપ્યું, એના ભેંસનો શિંગડા ભેંસને ભાગ, તારે શું લેવા દેવા? તું સારો રહે તો સમાજ સારા માટે સારો જ રહેશે. એ કદાચ બગડ્યું એટલે ક્યારે પણ કોઈની સાથે, હું પહેલેથી કહું છું, કોઈની સાથે શત્રુતા ના બાંધજો. કોઈની સાથે નહીં.
કોઈ પણ તમને પ્રેમથી બોલાવે તો જવાનું, હોસ્પિટલમાં આવે તો સેવા કરવાની, અહીંયા આવે તો જમવાનું, પણ વ્યવહાર જેટલો જોઈએ એટલો જ રાખવો. બાકી ભગવાને દુર્યોધનને કહ્યું જ્યારે કે વાસુદેવ જમવાનું તૈયાર છે, 56 ભોજ કર્યા છે, તો કે મેં ભોજનમાં મને રસ નથી, હું તો દેવદૂત તરીકે આવ્યો છું ને, અત્યારે ધર્મદૂત તરીકે આવ્યો છું, પાંડુનો દૂત તરીકે આવ્યો છું. તો દૂત તરીકે ભલે આવ્યા પણ જમશો ક્યાં? તો વિદુરજીને તો હાલે એ શું જમશો તરી સૂકી ભાજીમાં, ખાવાનું શું તાંદરજાની ભાજીમાં, આવી જાઓ તારે. તો કે 2 જ જગ્યાએ જમાય છે, કાં તો મિત્રને ત્યાં જમાય છે, કાં તો મિત્રને ત્યાં જમાય છે, અને કહું તો ભાવિકને ત્યાં જમાય છે. તારે મિત્રતાય નથી તારામાં, અને મિત્રતા હોય તો મારું વચન માન્યું હોય, અને તારામાં એવી કોઈ શ્રદ્ધા નથી, તો તારી પાસે હું શુક્રા જમું? વિદુરને ત્યાં સૂકી ભાજી મને સારી ગમશે, પણ તારું 56 ભોજન ન ગમે. આ એક નિર્ણય છે, શાશ્વત નિર્ણય છે કે એની સાથે વ્યવહાર એટલો જ કરાય. મળ્યા, વાતચીત થઈ, વેષ્ટી કરી, બધું થયું. શ્રી કૃષ્ણની રીતે અને દુર્યોધનની રીતે આ શીખી રાખવું પડે. એટલે મહારાજે છેલ્લી કડી વાપરી છે, દેશની વાત કરી. મારે કે શરીરરૂપી દેશ એ ખરાબ હોય ને સારો હોય, પણ જ્યારે દેશ સારો હોય ત્યારે તમારે કામ બીજી રીતે. તમને કહું, દેશ સારો હોય એટલે તમે સુખી હો, તમે સુખી હો, તમારે પાસે 5-25 લાખ રૂપિયા પડ્યા હોય, ન હોય તો પછી પ્રશ્ન જ નથી ને. તો એ દેશ સારો કહેવાય તમારા માટે. એ સમયે દેશનો ઉપયોગ ખૂબ કરી લેવાનો. એને તો 4-5 માણસ મદદ કરી દેવાની, કોઈ ગરીબોને મદદ કરવાની, સાધુ પુરુષોને મદદ કરવાની, કોઈ મંદિર સારા થતા હોય એમાં ભાગ લેવાનો, કોઈ ગુરુકુળો થતા હોય એમાં ભાગ લેવાનો. કેમ? આ દેશ સારો છે અત્યારે, એટલે એને ઉપયોગ કરી લેવાનો. પણ એ દેશ ના હોય ત્યારે શું કરો? એક ભાઈ કહેતો હતો કે જાહો જલાલી એવી કે નાસ્તો કરવા માટે 100 માઇલ જઈએ એવી, અને ગાડીઓ તો કે 50-50 લાખની રાખી તે દિવસે વર્ષો પહેલાં. પણ કે અત્યારે કપડાના ઠેકાણા નહીં. કેમ? તો બેંગ્લોર સરકારે ત્યાંથી કાઢ્યા બધાને કપડાં પહેરેલા, કંઈ લેવા દીધું નહીં હાથમાં. તો હવે દેશ તો એવો થઈ જાય. આ દેશ ખરાબ આવી ગયો એના માટે. પણ સારું હોય ત્યારે તમારી પાસે સમૃદ્ધિ હોય, સારું હોય ત્યારે તમારે કામ કરી લેવાનું, બેસી નહીં રહેવાનું, એનો સદુપયોગ કરી લેવાનો. કે ભાઈ યારે પ્રસન્નજીત રાજાએ બહુ સરસ કહ્યું ને, એક બહુ જાણવા જેવું, ટાઈમ થઈ ગયો પણ છોકરા નથી આવ્યા. પ્રસન્નજીત રાજાએ કહ્યું, એટલે મંત્રીએ દિવાનજીએ કહ્યું કે મહારાજ આમ કોઈને દાન ખોલે આમ દાન ના અપાય, ખોલે આમ દાન આપ્યું તો કોઠાર ખાલી થઈ જાય. એમ તો કે હા. તો રાત્રિનો સમય હતો, દિવાનજીની વેષ્ટી ચાલતી હતી. તો એને કીધું દિવાનજી જરા ગોળ લેતા હો ને. દિવાનજી કે અત્યારે ગોળનું શું કામ છે? અત્યારે ગોળનું ભીલું મૂક્યું. એટલે ગોળમાં તો માખીઓ ના બેસે? તો કે બેસે નહીં. તો માખીઓ કેમ બેસતી નથી? ગોળ મૂકે તો માખીઓ બેસે કે ના બેસે? તો માખીઓ કેમ બેસતી નથી? ત્યારે દીવાને કીધું મહારાજા માખીઓ તો દિવસનો પ્રકાશ હોય તો બેસે, રાત્રિના 12 વાગે માખીઓ ના બેસે. ત્યારે દિવાનજીને પ્રસન્નજીત રાજા કહે છે કે તો પછી મારો દિવસ છે ને એટલે બધા આવે છે અહીંયા કને, અને એને ગોળ ખવડાવો બધાને જે આવે છે. મારી રાત્રિ પડી જશે ને ત્યારે કોઈ નહીં આવે, મારી પાસે કંઈ નહીં હોય ને ત્યારે કોઈ નહીં આવે. અત્યારે મારો દિવસ છે એટલા માટે ઉપયોગ કરે. શ્રીપતિમ શ્રીધરમ